નમસ્કાર, ઝી ચોઈસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે। આપની સાથે હું ફાલ્ગુની જોડાઈ ગઈ છું। આજે મારે આપની સાથે વાત કરવી છે ફળોના રાજા કહેવાતા કેરીની। એક એવું ફળ જેનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય। લોકો કેરીની સિઝન ચાલુ થવાની રાહ જોતા હોય છે અને ગુજરાતી મધમીઠી કેરીઓ તો 7 સમંદર પાર પણ જાય છે। પરંતુ શું તમને ખબર છે કે જે કેરીઓને ચટાકો લઈને તમે આરોગો છો તે તમારા આરોગ્ય માટે જોખમી બની શકે છે? અને એટલે જ જ્યારે તમે બજારમાં કેરીની ખરીદી કરવા જાઓ ત્યારે તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। કેરીને ઝડપથી પકાવવા માટે પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે। કેલ્શિયમ કાર્બાઇડ કુદરતી રીતે ફળ પકવનાર ગેસ ઇથિલિનની જેમ કામ કરે છે અને તેથી જ ફળ ઝડપથી પાકી જાય છે અને એકદમ ચમકદાર પણ લાગે છે। હવે એક માન્યતા એવી પણ છે કે કેરીને વ્યવસ્થિત રીતે ધોવાથી અને છાલ ઉતારીને ખાવાથી કાર્બાઇડની અસર ખતમ થઈ જાય છે, પરંતુ આ એક ગેરમાન્યતા છે। આનાથી કેમિકલની અસર ઓછી થઈ જાય છે પરંતુ ખતમ નથી થતી। કાર્બાઇડથી પકાવેલી કેરી ખાવાથી ઉલટી, માથામાં દુખાવો, પેટમાં દુખાવો, મોં અને ગળામાં બળતરા થઈ શકે છે। તેનો વધુ પડતો ઉપયોગ ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે અને એટલે જ કેરી ખરીદતા પહેલા તમે ચકાસી લો અને જો તેમાંથી કેમિકલ જેવી ગંધ આવે છે તો તેની ખરીદી ના કરો।